વંદે ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, નિયામક શ્રી આયુષની કચેરી તથા બાયઝેકના સહયોગથી વંદે ગુજરાત હેલ્થ ચેનલ અંતર્ગત આયુષ વ્યાખ્યાનમાળાના આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજે બુધવારનો દિવસ આયુષ ચિકિત્સાનું અભિન્ન અંગ એવી હોમિયોપેથિક ચિકિત્સા વિશે વાત કરવાનો દિવસ। આજના કાર્યક્રમની શરૂઆત કરીએ તે પૂર્વે આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ કાર્યક્રમ અંતર્ગત આપણે જે વિષય લઈને જાગૃતિની વાતો કરીએ તે જન જન સુધી પહોંચે। સાથે સાથે આપણે એવી પણ પ્રાર્થના કરીએ કે આ કાર્યક્રમ અંતર્ગત જાગૃતિની વાતો પ્રાપ્ત કરીને સૌ કોઈ પોતાના અને પોતાના પરિવારજનો માટે હોમિયોપેથિક ચિકિત્સાને વધુને વધુ અપનાવે અને હોમિયોપેથિક ચિકિત્સા પ્રાપ્ત કરનાર સૌ કોઈ નિરોગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે। આપણે એ પણ પ્રાર્થના કરીએ કે હોમિયોપેથિક ચિકિત્સાને વરેલા તમામ હોમિયોપેથિક તબીબો એ હોમિયોપેથિક પદ્ધતિના પ્રચાર અને પ્રસાર માટે હોમિયોપેથિક પદ્ધતિના સ્થાપક એવા ડૉક્ટર સેમ્યુઅલ હનીમેનના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરે। દર્શક મિત્રો, આપણે છેલ્લા 1 વર્ષ કરતાં વધારે સમયથી આ આયુષ વ્યાખ્યાનમાળા અંતર્ગત હોમિયોપેથિક ચિકિત્સાના વિવિધ વિષયોને લઈને આપને જાગૃત કરી રહ્યા છીએ। આપણા આ કાર્યક્રમનો હેતુ એકમાત્ર એ છે કે વધુમાં વધુ લોકો એ હોમિયોપેથિક ચિકિત્સાને અપનાવતા થાય। સારવારની દૃષ્ટિએ ખૂબ જ નિમ્ન દરે પોષાય એવી સારવાર ચિકિત્સા પદ્ધતિ છે। સાથે સાથે કોઈપણ પ્રકારની આડઅસર વગરની આ ચિકિત્સા પદ્ધતિ છે અને તેથી જ કરીને લોકોમાં ધીરે ધીરે આ પ્રિય થઈ રહેલી ચિકિત્સા પદ્ધતિ છે અને તે વિશે જેટલા વધુ લોકો જાણે અને જેટલા વધુ લોકો આ ચિકિત્સાને અપનાવે તેટલો સૌ કોઈને ફાયદો થઈ શકે એવા એકમાત્ર હેતુથી આપણે આ વ્યાખ્યાનમાળા ચલાવી રહ્યા છીએ। આપણે દર વખતે અલગ અલગ વિષય લઈને એક નિષ્ણાત સાથે જાગૃતિ કેળવવાનો પ્રયત્ન કરીએ છીએ। તેમની પાસેથી આપણે માર્ગદર્શન મેળવીએ છીએ અને એ માર્ગદર્શન દ્વારા હોમિયોપેથિક ચિકિત્સાનો કેવી રીતે ઉપયોગ થઈ શકે, હોમિયોપેથિક ચિકિત્સાના કયા કયા ક્ષેત્રમાં ફાયદા છે તે વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, આજે આપણે જે વિષયને લઈને જાગૃતિ કેળવવાના છે, જે વિષય પરત્વે માર્ગદર્શન મેળવવાના છીએ, તે આવનારા સમયમાં ખૂબ જ ચિંતાજનક કહી શકાય અથવા તો ખૂબ જ અગત્યનો કે જેના માટે જાગૃતિ કેળવવી એ આજના તમામ માનવી માટે ખૂબ જ પાયાની જરૂરિયાત જેવું બની ગયેલું છે। ભૂતકાળમાં કોઈપણ રોગ માટે જે કારણો જવાબદાર હતા તેમાં ક્યાંક ને ક્યાંક ભૌતિક કારણો, રાસાયણિક કારણો, જૈવિક કારણો, પોષણને લગતા કારણો અથવા તો રોગ પ્રતિકારક શક્તિને લગતા કારણો ક્યાંક ને ક્યાંક જવાબદાર હતા, જેને કારણે રોગ ઉદ્ભવ થતો હતો। પરંતુ વર્તમાન સમયમાં જો આપણે જોવા જઈએ તો અત્યારે તબીબી વિજ્ઞાન એવું સ્પષ્ટપણે સ્વીકારે છે કે મોટાભાગના જે રોગો છે તે રોગો થવા પાછળનું કારણ આ ભૌતિક, રાસાયણિક, જૈવિક, પોષણલક્ષી કે રોગ પ્રતિકારક શક્તિ કરતાં પણ સૌથી વધારે અગત્યનું અને સૌથી પહેલું જો કોઈ કારણ શરીરની અંદર ઉદ્ગમ પામતું હોય અથવા તો શરીરને અસર કરતું એવું કોઈ કારણ હોય તો એ ક્યાંક ને ક્યાંક મન છે। અને આપણે એ પણ જોઈ રહ્યા છે કે દિવસે દિવસે આ મનને લગતા રોગો એટલે કે માનસિક રોગોનું પ્રમાણ છે એ ચિંતાજનક સ્તરે વધી રહ્યું છે। આ રોગની અંદર કોઈ ઉંમરનો બાદ નથી, કોઈ જાતિનો બાદ નથી, કોઈ પ્રદેશનો બાદ નથી, દરેક જગ્યા પર આ રોગનું પ્રમાણ ધીરે ધીરે પ્રસરી રહ્યું છે। અને આ રોગ એ એવો રોગ છે કે જેની ખાલી મન ઉપર અસર નહીં રહેતા, તેની શરીર ઉપર પણ કાળક્રમે અલગ અલગ પ્રકારની અસર થાય છે અને જેનું મન અસ્વસ્થ છે તેનું શરીર પણ સંપૂર્ણ રીતે અસ્વસ્થ જશે અને તે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક સમાજ માટે બોજારૂપ બની જતો હોય છે। અને એટલા માટે જ આ પ્રકારની બીમારીઓ કે જે મનને લગતી છે અથવા તો જે માનસિક બીમારીઓ છે તેના વિશે સ્પષ્ટપણે સમજણ કેળવવી આજે આપણે એવા સમાજમાં જીવી રહ્યા છે કે જ્યાં ક્યારેક કોઈ માણસને અથવા કોઈ વ્યક્તિને અથવા પરિવારના સભ્યને આ પ્રકારની માનસિક તકલીફ હોય ત્યારે લોકો તેને સ્પષ્ટપણે જાહેર કરતા, સ્વીકારતા અથવા તો ડૉક્ટર પાસે જતા ખચકાતા હોય છે। અને આવા ખચકાટને કારણે તરત જ ડૉક્ટરની સલાહ ન લેવાને કારણે ઘણીવાર આ પ્રકારની બીમારી અથવા તો આ પ્રકારની તકલીફ છે એ એવા સ્તર સુધી વધી જતી હોય છે કે જ્યાંથી પાછું વળવું મુશ્કેલ હોય છે અને તેના પરિણામે આપણે આગળ કહ્યું તેમજ તેના પરિણામે તેની કેટલીક ગંભીર શારીરિક અસરો પણ દેખાવા માંડેલી હોય છે કે જે પછી પાછી જઈ શકતી નથી। આમ અનેક વર્ણપટ ધરાવતી અથવા તો જેને કહી શકાય કે જેની અસરો વિવિધલક્ષી છે એવા આ બીમારીઓ છે તેના વિશે આપણે
કાળક્રમે અથવા તો વારંવાર જેટલું સમજીએ તેટલું આપણે તેના વિશે વધુ જાગૃત થઈ શકીશું. આજે આ માનસિક બીમારીઓમાં ખૂબ જ અગત્યની બીમારી એટલે કે ડિપ્રેશન, જેને ગુજરાતીમાં આપણે હતાશા પણ કહી શકીએ, તે વિશે આપણે જાગૃતિ મેળવવા માટે આજે એક નિષ્ણાત માર્ગદર્શનને આપણી સમક્ષ સ્ટુડિયોમાં ઉપસ્થિત કર્યા છે. તેઓ પોતે ડૉક્ટર મિતુલ પારેખ સાહેબ, પોતે અત્યારે રીડર તરીકે ભાર્ગવા હોમિયોપેથિક મેડિકલ કોલેજ આણંદ ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેઓ પોતાનો 7 વર્ષ કરતાં વધારેનો પોતાનો શૈક્ષણિક અનુભવ છે અને સાથે સાથે પોતાની આજે 7 વર્ષની શૈક્ષણિક કારકિર્દી અને સાથે સાથે તેમની જે ક્લિનિકલ પોતાની પ્રેક્ટિસ છે તેમાં તેમણે માનસિક અલગ અલગ તકલીફોને લઈને દર્દીઓને હોમિયોપેથિક સારવાર દ્વારા સ્વસ્થ કરેલા છે અને તેમાં વિશેષ કરીને ડિપ્રેશનની સારવારમાં તેઓ ખૂબ જ અગત્યતા ધરાવે છે. અમને તેમની કુશળતા છે, તો આપણે ખાસ તેમને આજના કાર્યક્રમમાં ડિપ્રેશન, તેમાં હોમિયોપેથિક સારવાર કેવી રીતે સંકલિત થઈ શકે અને હોમિયોપેથિક સારવાર દ્વારા ડિપ્રેશનમાંથી વ્યક્તિને કેવી રીતે બહાર લાવી શકાય તે વિશે આપણે વિસ્તૃત જાગૃતિ કેળવીશું. સાહેબનું આજના કાર્યક્રમમાં આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આજના કાર્યક્રમ અંતર્ગત આપણી પાસે કેટલાક પ્રશ્નો છે, તે દ્વારા સાહેબ પાસેથી આપણે માર્ગદર્શન મેળવીશું. સાહેબ, સૌથી પહેલો પ્રશ્ન જે છે કે જે સૌ કોઈને આપ તો લોકો જાણતા હોય છે, સામાન્ય રીતે જાણતા હોય છે, પરંતુ આપણે એક તબીબી રીતે એને સમજાવવું હોય તો સાહેબ ડિપ્રેશન કોને કહી શકાય? જરૂરથી સાહેબ જાણકારી આપી દો. એ પહેલાં એ જણાવવા માગીશ કે અત્યારે દુનિયાની અંદર તમે જેમ કીધું એમ ખૂણે ખૂણે કે કોઈપણ દેશની અંદર જાતિ કે કોઈપણ પ્રકારનો બાદ રાખ્યા વગર કન્ટિન્યુઅસલી માનસિક રોગોનું પ્રમાણ વધતું જાય છે. જે અંશે ડાયાબિટીસ, હાઇપોથાઇરોઇડિઝમ જેવા વધારે પડતા તકલીફ કરતા રોગો એ જે વધતા જાય છે, એટલા જ પ્રમાણમાં ડિપ્રેશન, એન્ઝાયટી ડિસઓર્ડર એટલે કે ચિંતાલક્ષીનો માનસિક રોગ, આ દરેક વસ્તુનું પ્રમાણ પણ વધતું જાય છે. અને એટલા માટે જ જ્યારે એક એવી પદ્ધતિ એટલે કે હોમિયોપેથિક પદ્ધતિ જે આ પ્રકારના રોગોની અંદર ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે, તેની જાગૃતતા લોકો સુધી પહોંચાડવી ખૂબ જરૂરી છે. ડિપ્રેશનમાં જો જોવા જઈએ તો અત્યાર સુધીના રિસર્ચની અંદર એવું જાણવા મળ્યું છે કે ઓલમોસ્ટ 50% દર્દીઓ કે જે ડિપ્રેશનનો ભોગ બનેલા હોય છે તે ડૉક્ટર સુધી પહોંચી શકતા જ નથી. અને આના લીધે ડિપ્રેશનની તકલીફ એમને પોતાના મનની અંદર વધતી જતી હોય છે અને અંતે એમાંથી એટલીસ્ટ 5-10% લોકો આત્મહત્યા માટે પ્રેરાતા હોય છે, કે જે યુઝ્યુઅલી એક રિસર્ચમાં જોવા મળેલું છે. બીજી એક વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ હશે, સરેરાશ જોવા જઈએ તો દર 5 સ્ત્રીએ 1 સ્ત્રી અને દર 10 પુરુષે 1 પુરુષ એ ડિપ્રેશનનો ભોગ કોઈ પણ પોતાના જીવનકાળ દરમિયાન બનેલા હોય છે, કે જે દર્દીને પોતાને પણ ખબર હોતી નથી અને જેના લીધે એ આગળ જતાં ખૂબ જ વધારે પડતા તકલીફમાં મુકાઈ અને પોતાનું સામાન્ય જીવન ન જીવતા અલગ પ્રકારની કુસંગ કે પછી કુટેવના ભોગ બનતા હોય છે. ખૂબ જ સુંદર સાહેબ, આપે ડિપ્રેશન વિશેની જે સામાન્ય સમજણ આપી તો લોકોને પણ ખ્યાલ આવે. ઘણીવાર આ તકલીફ એવી છે કે લોકોને તકલીફ હોય પણ છતાં કાં તો સ્વીકારી નથી શકતા, સમજી નથી શકતા, અથવા ખ્યાલ જ નથી હોતો કે પોતાને ક્યાંક ને ક્યાંક ડિપ્રેશન છે. તો આપના દ્વારા સૌ કોઈને જાગૃતિ મળે, જાણકારી મળે કે ડિપ્રેશન એ શું છે, કેવા પ્રકારે આપણને કહી શકાય, અથવા તો કેવી તકલીફો હોય, કેવી સંજોગો હોય, અથવા કેવી પરિસ્થિતિ હોય ત્યારે ડિપ્રેશન છે એવું જાણી શકાય, તો આપે ખૂબ જ સુંદર વાત કરી. સામાન્ય રીતે સાહેબ કોઈ પણ રોગ હોય તો તેમાં ક્યાંક ને ક્યાંક કારણો જવાબદાર હોય છે. મેં પહેલાં કીધું કે ઘણીવાર એ કોઈ ભૌતિક કારણો હોય, રાસાયણિક કારણો, આપણે કે લૂ લાગી, ગરમી લાગીને લૂ લાગી, અથવા તો કંઈક ઠંડુ ખાવાના આવ્યું ને ગળામાં તકલીફ થઈ ગઈ, આવા અલગ કારણો પ્રવર્તતા હોય છે. તો ડિપ્રેશન માટે સાહેબ આપની દ્રષ્ટિએ કયા કારણો જવાબદાર છે, જેથી કરીને લોકો પણ એમની આસપાસના આવા કોઈ કારણો પ્રવર્તતા હોય તો તેના વિશે તેઓ સમજી શકે, તેને ઓળખી શકે અને તેનાથી કેવી રીતે દૂર થઈ શકાય તે વિશે તરત જ તકેદારીના પગલાં પણ લઈ શકે? ખૂબ જ સરસ સવાલ કર્યો આપ સાહેબે. ડિપ્રેશનના મુખ્ય કારણો જો જોવા જઈએ તો એ ઘણી નાની બાબતોમાંથી ઉદ્ભવતા હોય છે, કે જે આપણે જનરલી નજરઅંદાજ કરી દેતા હોય છે અથવા તો આપણે એને સમજી શકતા નથી. તો જે મોટાભાગના કારણોમાં જે પહેલું કારણ જોવા મળ્યું છે કે કોઈપણ વ્યક્તિ જે તમારું નજીકનું સ્વજન હોય એનાથી કોઈપણ પ્રકારનું સેપરેશન થવું, એટલે કે એ વ્યક્તિથી દૂર થવું. જેમ કે તમારા કોઈ પરિજનનું અવસાન થઈ જવું, જેથી કરીને તમે એનાથી સેપરેટ થઈ ગયા છો. કોઈ કારણસર ડિવોર્સ થવા, જેથી કરીને માતા પિતાથી બાળક પોતે અલગ પડી જતું હોય છે. માતા પિતાની કે બાળકની ડેથ થવી,
આ બધા પ્રકારના જે કારણ છે, અથવા તો કોઈ વખત ડિસઅપોઇન્ટમેન્ટ તમારા પ્રેમની અંદર થવું, જેથી કરીને જે બંને પ્રેમ કરતા હોય અલગ પડી જતા હોય છે. આ પ્રકારની પરિસ્થિતિની અંદર એમનામાં ઓટોમેટિકલી હોપલેસનેસ એટલે કે હતાશા, નિરાશા, એ વ્યક્તિને પાછી મેળવવાની ઝંખના, આ દરેક પ્રકારની લાગણીઓ ઉદ્ભવતી હોય છે કે જે મુખ્ય કારણ બને છે ડિપ્રેશનનું. બીજું કારણ એ છે કે કોઈ વ્યક્તિ બહુ જ મહત્ત્વાકાંક્ષી છે અને કોઈ કારણસર એ પોતાની મહત્ત્વાકાંક્ષાને પહોંચી રહેતું નથી, અને જેના લીધે એનું સેલ્ફ એસ્ટીમ અથવા તો સેલ્ફ રિસ્પેક્ટ એ પોતાને ઓછો થતો હોય એવું ફીલ થાય છે. હકીકતમાં એ ઓછો થતો નથી હોતો, પણ એ દર્દીને પોતાને ફીલ થતું હોય છે, જેના લીધે એ હતાશાનો અને ફાઇનલી ડિપ્રેશનનો ભોગ બનતું હોય છે. ઘણી વખત ફાઇનાન્શિયલ લોસ જવું કે પોતાના ધંધાની અંદર નુકસાન જવું કે જેના લીધે વ્યક્તિ હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, જે પણ એક કારણ છે કે ડિપ્રેશનમાં એ વ્યક્તિ જઈ શકે છે. ત્યાર પછી જોવા જઈએ તો કોઈ એક પર્ટિક્યુલર પોઝિશન પર કોઈ એક વ્યક્તિ છે અથવા તો એક પાવરફુલ પોઝિશન ઉપર વ્યક્તિ છે અને સડનલી કોઈ કારણોસર એને એ પોઝિશન છોડવી પડે છે અથવા તો એ પોઝિશન પરથી ઉતારી દેવામાં આવે છે, જેમાં પણ એને પોતાને સેલ્ફ એસ્ટીમ અથવા તો સેલ્ફ રિસ્પેક્ટ ગવાયો હોય એ પ્રકારની લાગણી ઉદ્ભવે છે અને તેના લીધે પણ એ ડિપ્રેશનમાં જઈ શકે છે. ત્યારબાદ જોવા જઈએ તો તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે ગુસ્સો પણ ડિપ્રેશનનું કારણ છે. જે વ્યક્તિ વારંવાર ગુસ્સો કરતું હોય અથવા તો એગ્રેસિવ બિહેવિયર હોય, પણ કોઈ પણ પ્રકારના કારણના લીધે એ પોતાનો ગુસ્સો વ્યક્ત ના કરી શકે અને એ ગુસ્સો અંદરને અંદર વારે ઘડીએ દબાવ્યા કરે અને ફાઇનલી એ વ્યક્તિ હતાશ થઈને ડિપ્રેશનનો શિકાર બનતું હોય છે. તો આ પ્રકારના કારણો મુખ્યત્વે જોવા મળે છે. ત્યારબાદ સૌથી મોટામાં મોટું કારણ અથવા તો યુઝ્યુઅલી જેને આપણે કોમન લેંગ્વેજમાં સ્ટ્રેસ કહેતા હોઈએ છીએ, તો વ્યક્તિ જ્યારે લાઈફમાં આવેલો સ્ટ્રેસ કોઈ પણ પ્રકારે કોપઅપ કરી શકતો નથી, એટલે કે એ સ્ટ્રેસને હેન્ડલ નથી કરી શકતો, એમાંથી બહાર નથી નીકળી શકતો, ત્યારબાદ એ ન નીકળી શકવાના કારણે હતાશા અને નિરાશાનો ભોગ બનશે અને એના લીધે ડિપ્રેશન થવાના ચાન્સીસ વધી જશે. બીજી એક અગત્યની બાબત એ છે કે કોઈ વ્યક્તિ કે જેના ફેમિલીની અંદર અથવા તો આપણે એને કહીએ કે હેરિડિટરી ફેક્ટર, તો ફેમિલીની અંદર જો કોઈ વ્યક્તિ ઓલરેડી કોઈ માનસિક રોગ કે સ્પેસિફિકલી ડિપ્રેશનનો ભોગ બનેલું હશે, તો એવા વ્યક્તિઓ કે જેને ઇઝીલી ડિપ્રેશન માટે એ સેન્સિટાઇઝ છે, તો તરત જ એ ડિપ્રેશનનો ભોગ બનવાના ચાન્સીસ વધી જશે. ત્યારબાદ ઘણી વખત એવું જોવા મળે છે કે અમુક લોકોની વિચારસરણી બહુ નેગેટિવ હોય છે અથવા તો એ હતાશામાં વધારે પડતા રહેતા હોય છે, જેના લીધે થઈને પણ કોઈ પણ નાનામાં નાનો પ્રશ્ન આવશે કે પ્રોબ્લેમ આવશે કે ઇશ્યુઝ આવશે તો એમાંથી બહાર નહીં નીકળી શકે અથવા તો એને સોલ્વ નહીં કરી શકે, અને જેના લીધે આ પ્રકારની જે એક નબળી માનસિકતા છે એના લીધે પણ એ ડિપ્રેશનનો ભોગ બનશે. ત્યારબાદ જોવા જઈએ તો એક બહુ નાની બાબત છે પણ અગત્યની બાબત છે કે જેમાં કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રોપર કામ કરે છે, એ નાનું બાળક હોય કે કોઈ કર્મચારી હોય કે બિઝનેસમેન હોય કે કોઈ મોટા પોઝિશન ઉપર રહેલી વ્યક્તિ હોય, જ્યારે એ વ્યક્તિ કોઈ એક કામ કરે છે અને એનું પ્રોપર એપ્રિસિએશન નથી મળતું અથવા તો એપ્રિસિએશન કામ કરતાં બીજી વસ્તુનું મળે છે, તો દરેક વ્યક્તિને એ એપ્રિસિએશન કે રિવોર્ડની જરૂર હોય છે. એ જરૂર ના મળતા ધીમે કરતાં એ જે કાર્ય કરે છે એમાંથી પણ એનો રસ ઉડતો જશે અને એના લીધે એ હતાશા કે નિરાશાનો ભોગ બની ડિપ્રેશન તરફ જઈ રહ્યું હોય છે. તો આટલા કારણો મુખ્યત્વે જોવા મળતા હોય છે. બીજી વસ્તુ એ છે કે આપણે લોકો ઘણી બધી વખત જિંદગીમાં નિષ્ફળ થતા હોઈએ છીએ, તો એ નિષ્ફળતાના લીધે અથવા તો કોઈ રિલેશનશિપની અંદર નિષ્ફળતા હોય, ધંધાની અંદર નિષ્ફળતા હોય, તમારા કામની અંદર નિષ્ફળતા હોય, અથવા તો તમને ઓલરેડી એવું કહેવામાં આવ્યું છે કે તમારા જે પણ તમે કામ કરો છો એમાં પ્રોપરલી તમે સક્સેસ નથી અથવા તો પ્રોપર કામ નથી કરી શકતા, તો આ બધી બાબતને લઈને પણ વ્યક્તિ પોતે ધીરે ધીરે પોતાની સેલ્ફ માટે હોપલેસ થતો જાય છે. એટલે કે પોતાની જાતને જ એ નિંદા કરશે, પોતાની જાતને જ કોસ્યા કરશે, મારાથી નથી થવાનું કે હું આ નહીં કરી શકું, એવી એક ગ્રંથિ એના મગજમાં બંધાઈ જશે અને ત્યારબાદ આવી વ્યક્તિઓ ઇઝીલી ડિપ્રેશનનો ભોગ બનવાના ચાન્સીસ પૂરેપૂરા છે. ખૂબ જ સુંદર સાહેબ, આપે જે વાત કરી ડિપ્રેશનના અલગ અલગ કારણો,
અને આપના જે માર્ગદર્શન તેના પરથી સાહેબ એટલો ખ્યાલ આવે છે કે ડિપ્રેશન એ વ્યક્તિએ બદલાતા કારણો હોઈ શકે. દરેક વ્યક્તિ માટેના કારણો છે ડિપ્રેશન માટેના અલગ અલગ હોઈ શકે. પરંતુ એક સાદા શબ્દમાં જોવા જઈએ તો જ્યારે કોઈ પણ માણસને હંમેશા દરેક માણસે એ 3 અલગ અલગ પ્રકારના વાતાવરણની અંદર રહેતો હોય, એ પરિવાર છે, સમાજ છે અથવા તો એના કાર્યની જે જગ્યા છે, આ 3 અલગ અલગ પ્રકારની જગ્યાએ દરેક માણસ છે એ ક્યાંક રહેતો હોય છે અથવા તો તેનાથી ઘેરાયેલો હોય છે અને ત્યાંથી એને જે પ્રકારના ઇનપુટ્સ મળતા હોય છે તે પ્રકારે ક્યાંક ને ક્યાંક આઉટપુટ થતું હોય છે. અને જ્યારે આ પ્રકારના કોઈ નકારાત્મક અભિગમ એના પર અસર કરતા હોય તો ચોક્કસ છે એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક નકારાત્મક દિશામાં ઢસડાતો હોય છે અને એ ડિપ્રેશન જેવી બીમારીનો શિકાર થતો હોય છે. તો સાહેબ આપે ખૂબ જ સુંદર આ કારણોની વિસ્તૃત જાણકારી આપી. લોકોને પણ ખ્યાલ આવે કે ડિપ્રેશન માટેના કારણો કયા કયા હોઈ શકે અને જ્યારે માણસ કારણ જાણતો હશે તો ચોક્કસ એ કારણમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય અથવા તો એ કારણ પોતાને સ્પર્શે નહીં તે માટે કયા પ્રકારનો પ્રયત્ન કરી શકાય તેવો વ્યક્તિ ધ્યાને લઈ શકશે. સાહેબ, બીજો એક અગત્યનો પ્રશ્ન આપે જે કારણોની વાત કરી, તો આજે ડિપ્રેશનના મહત્ત્વના કયા કયા લક્ષણો છે જે સામાન્ય રીતે લોકોમાં જોવા મળતા હોય છે જેથી કરીને લોકો પણ પોતાની અંદર આ પ્રકારના કોઈ લક્ષણો હોય તો ઓળખી શકે. અને સાથે સાથે સાહેબ, આપણો આ કાર્યક્રમ છે એ તમામ હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીઓ છે, હોમિયોપેથિક ડૉક્ટરો છે, તેઓ પણ આ કાર્યક્રમ નિહાળતા હોય છે. તો તેઓને પણ જે ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ છે તેમની પાસે આવનારા સમયમાં જ્યારે દર્દીઓ આવશે તો તેઓ પણ ઓળખી શકે. જે ડૉક્ટરો છે, ઘણા તો સિનિયર ડૉક્ટર્સ છે તેમનો ખ્યાલ હશે, પરંતુ છતાંય નવા જે પ્રોફેશનમાં આવી રહેલા છે એ ડૉક્ટરોને પણ ખ્યાલ આવે કે જ્યારે આ પ્રકારના દર્દી આવે, ઘણીવાર દર્દીની તકલીફો એ પ્રકારે દર્દી કહેતો હોય તો આપણે જલ્દીથી નિર્ણય ન લઈ શકીએ કે આ એની તકલીફ છે કે આ ડિપ્રેશનને કારણે જોવા મળતા લક્ષણો છે. તો આપ સબ થોડુંક એમને વિશે માર્ગદર્શન આપો જેથી કરીને ખ્યાલ આવે કે ડિપ્રેશનના લક્ષણો કયા કયા પ્રકારના હોય છે. જી સાહેબ, લક્ષણો જાણવા સમજવા એ ખૂબ જ અગત્યની બાબત છે. અને આ જે ડિપ્રેશનના લક્ષણ છે એ ફક્ત ને ફક્ત દર્દી અનુભવી શકતો હોય અથવા તો દર્દી જ અનુભવી એવું પોસિબલ નથી. એની સાથે રહેલા આજુબાજુના લોકો, પરિવારજનો હોય, મિત્રો હોય કે કુટુંબીજનો હોય, જો એ વ્યવસ્થિત રીતે ઓબ્ઝર્વેશન રાખશે તો પણ એમને ખ્યાલ આવી જશે કે કંઈક ને કંઈક દર્દીના મનની અંદર કંઈક ગડમથલ ચાલી રહી છે અથવા તો એક કોઈપણ પ્રકારના માનસિક તણાવની અંદર રહેલો છે. એ તણાવ કોઈપણ રોગ હોઈ શકે, એ ડિપ્રેશન પણ હોઈ શકે. એટલા માટે જ્યારે પેશન્ટ ડૉક્ટર પાસે આવે અથવા તો પરિવારજનોને કોઈપણ પ્રકારનું બિહેવિયરમાં ચેન્જીસ લાગે કે વ્યક્તિની અંદર ચેન્જીસ લાગે તે ઓબ્ઝર્વ કરી અને આપ પોતાના ડૉક્ટરને જણાવી શકો છો. તો લક્ષણો સમજી લઈએ. જનરલી જોવા મળ્યું એવું છે કે ડિપ્રેશનનો જે દર્દી છે એ આખો દિવસ નિરાશામાં, હતાશામાં, એક જગ્યાએ શાંતિથી સૂનમૂન બેસી રહેવું, કોઈ કામ ના કરવું, કોઈ કામની અંદર રુચિ ન રહેવી, કોઈ પણ પ્રકારનું કામ જો એને સોંપવામાં આવે તો એ કરવામાં આળસ કરવી, આ પ્રકારના લક્ષણો ખાસ જોવા મળશે કે જેને આપણે એવું કહી શકીએ કે વ્યક્તિને કોઈપણ પ્રકારના રોજિંદા કામની અંદર કોઈ પ્રકારની રુચિ રહી નથી. રોજિંદા એટલે સવારમાં ઉઠીને નાહવાથી લઈ બહાર કોઈ જગ્યાએ જવું, પોતાના કામની જગ્યાએ જવું, જો સ્ટુડન્ટ હોય તો કોલેજમાં જવું, આ બધા જ રોજિંદા કામની અંદર એને પોતાને અરુચિ જોવા મળશે. બીજું એક લક્ષણ એ છે કે જે કોઈ વ્યક્તિ કામ પર જતો રહ્યો અથવા તો પોતા સ્ટુડન્ટ છે તો એ કોલેજમાં જશે અથવા તો જો ગૃહિણી છે તો પોતાના રોજિંદા કામ કરતા હશે. આ કામ કદાચ એ કરશે તો પણ એના ચહેરા ઉપર, એના બિહેવિયરની અંદર કોઈપણ પ્રકારનો ખુશી, કોઈપણ પ્રકારનો આનંદ એ જોવા નહીં મળે. ફક્ત અને ફક્ત એ વ્યક્તિ કામ કરવા પૂરતું જ કામ કરે છે, એ ટાઈપનું બિહેવિયર અથવા તો એ ટાઈપના લક્ષણો ખાસ જોવા મળશે. ઘણી વખત એવું જોવા મળે છે કે ડિપ્રેશનના દર્દીઓની અંદર ઊંઘ ખૂબ જ જોવા મળતી હોય છે. આખો દિવસ સૂયા કરવું, કોઈપણ કારણ વગર, થાક વગર કે કોઈપણ પ્રકારનું મહેનતનું કામ કર્યા વગર થાક લાગી અને સૂઈ જવું, આ પ્રકારના લક્ષણો પણ જોવા મળશે. એક વિરુદ્ધાભાસી ચિહ્ન પણ જોવા મળશે કે જેમાં સાવ ઊંઘ ન આવી, એટલે કે રાત્રે મોડા સુધી જાગ્યા રહેવું, આખા દિવસ 24 કલાકની અંદર ભાગ્યે જ 2 કે 3 કલાક સૂવું, બાકીના ટાઈમમાં એ વ્યક્તિ કોઈ કામ નહીં કરે, શાંતિથી એક જગ્યાએ બેસી રહેશે, મૂડ નહીં હોય, આ ટાઈપના લક્ષણો ખાસ જોવા મળશે. ડિપ્રેશનના દર્દીનું બીજું એક લક્ષણ એ છે કે એનું કોઈપણ પ્રકારનો ડાયટ કર્યા વગર કે કોઈપણ પ્રકારનું ખાવા પીવામાં ધ્યાન રાખ્યા વગર પણ વજન ઘટતું જશે
અને એની સાથે સાથે એની ભૂખ પણ એટલી જ ઘટતી જશે. ઘણા દર્દીઓમાં વિરોધાભાસી ચિહ્નો જોવા મળે છે કે જે ડિપ્રેશનની અંદર ખૂબ જ ભૂખ લાગવી, એટલે કે વારે ઘડીએ જમ્યા કરવું, જમવાનું જે પ્રમાણ છે અથવા તો માત્રા છે એ પણ બહુ વધારે હોવી, અને એના લીધે વજન વધવું એ પણ એક ડિપ્રેશનનું લક્ષણ તરીકે લઈ શકાશે. બીજું જોવા જઈએ તો કોઈ પણ પ્રકારનું કારણ ના હોય, કોઈ પ્રકારનો શ્રમ ના કર્યો હોય, કોઈ પ્રકારનું કાર્ય ના કર્યું હોય, તો પણ શરીરની અંદર ઉર્જાનો અભાવ લાગવો, એટલે કે શરીરની અંદર સ્ફૂર્તિ ન લાગવી, આખો દિવસ થાક લાગ્યા કરવો, કામ કોઈ કરવાનું હોય તો કંટાળો આવવો, ઇવન એક જગ્યાએથી ઊભા થઈને બીજી જગ્યાએ જવું છે તો પણ એ વ્યક્તિને શારીરિક તકલીફ કે શ્રમ અનુભવાતો હોય, એ પણ એક આપણે ડિપ્રેશનના લક્ષણ તરીકે લઈ શકીએ છીએ. બીજી વસ્તુ કે જે વ્યક્તિ હશે એની સાથે તમે જો વાત કરશો તો તમને ખ્યાલ આવશે કે એ જ્યારે પણ વાત કરશે તો કોઈ પણ બાબતને લઈને એ નેગેટિવ હશે, પોતાની નિંદા કર્યા કરશે, પોતાની એબિલિટી નથી એવી વાત કર્યા કરશે, હું કંઈ કરી નહીં શકું, આ ટાઈપનું એનું કમ્યુનિકેશન દરમિયાન, કન્વર્ઝેશન દરમિયાન તમને વાતો સાંભળવા મળશે. બીજી એક વસ્તુ કે જ્યારે એને કોઈ કામ સોંપવામાં આવશે અથવા તો એને કંઈ પોતાની રીતે કામ કરવું હશે પણ એને આત્મવિશ્વાસ જેવું કંઈ હશે નહીં, એ હંમેશા એક ડાઉટમાં રહેશે કે હું આ કામ કરી શકીશ કે નહીં કરી શકું. એટલે કે આત્મવિશ્વાસનો અભાવ એ પણ એક ડિપ્રેશનનું લક્ષણ છે. ત્યારબાદ જોવા જઈએ તો કોન્સન્ટ્રેશન. એ ડિપ્રેસ વ્યક્તિને જો કોઈ કામ કરવું હશે તો એ એક ધાર્યું એક જ જગ્યાએ બેસીને અથવા તો કોઈ એવું કામ કે જે ઘણું ઇમ્પોર્ટન્ટ છે એ કામની અંદર એ પોતે એકાગ્રતા રાખી શકશે નહીં. તો લેક ઓફ કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતાનો અભાવ એ પણ આપણે એક ડિપ્રેશનના લક્ષણ તરીકે લઈ શકીશું. હવે જ્યારે વ્યક્તિની પોતાની માનસિક પરિસ્થિતિ કે જેમાં એ ડિપ્રેસ છે, હતાશ છે, નિરાશ છે, પોતાની જાતની નિંદા કરે છે, આત્મવિશ્વાસ છે નહીં, તો એ વ્યક્તિ હંમેશા કોઈપણ પ્રકારના ડિસિઝન લેવાનું ટાળશે અથવા તો અવોઇડ કરશે. જો ડિસિઝન લેવાનું થયું પરાણે તો પણ એ ડિસિઝન લઈ નહીં શકે, અને સપોઝ કોઈ ડિસિઝન લઈ લીધું તો એના માટે પણ એને ડાઉટ રહેશે કે આ ડિસિઝન પ્રોપર છે કે નહીં. તો લેક ઓફ કોન્ફિડન્સ અથવા તો આત્મવિશ્વાસનો અભાવ જેને કહી શકીએ, અને બીજું કે કોન્સન્ટ્રેશન ઓછું છે એના લીધે થઈને એ પોતે પ્રોપર ડિસિઝન પણ લઈ શકશે નહીં. રોજિંદા કામમાં જેમ કે સવારમાં ઉઠીને બહાર કોઈ વસ્તુ લેવા જવી છે, સવારમાં ઉઠીને વ્હીકલ ચલાવીને જવું છે, તો આવા જે નાના કામ હશે કે જેમાં કોઈ પણ પ્રકારનું એક્સપિરિયન્સની જરૂર નથી, કોઈ પણ પ્રકારના આત્મવિશ્વાસની જરૂર નથી, એવું જે આપણે યુઝ્યુઅલી જોતા હોઈએ છીએ, એવા કામમાં પણ એ વ્યક્તિને કોન્ફિડન્સ ઓછો હશે અથવા તો એ કામ નહીં કરી શકે. હવે ધીરે ધીરે કરતાં જ્યારે આ દરેક વસ્તુ મનની અંદર વધતી જાય છે, ત્યારબાદ એક સમય એવો આવશે કે એને પોતાનું જીવન અને પોતે એ સાવ નિરર્થક લાગવાના શરૂ થશે. અને આ સ્ટેજની અંદર વ્યક્તિ પોતે આત્મહત્યાના વિચારો કરવાનું શરૂ કરશે. આત્મહત્યા આ રીતે કરવી છે એવો પ્લાન બનાવશે, આત્મહત્યા આ રીતે કરી શકાય એવું એ સર્ચ કરતા હશે, આત્મહત્યાનો પ્રયાસ પણ કરતા હશે. સો આ બધા બાબતો જે છે એ પણ ડિપ્રેશનના એક લક્ષણ છે. હવે કોઈ વ્યક્તિ જે ડિપ્રેશનનો ભોગ બની ગયું છે, જેને આટલા બધા લક્ષણ છે, તો એના પરિવારજનો અથવા તો એના સ્વજનો કે નજીકના મિત્રો અથવા તો જો કામ કરવાની જગ્યા છે તો એના કલીગ્સ, તો એના ઓબ્ઝર્વેશનમાં એક વસ્તુ ખાસ જોવા મળશે કે જે પણ કોઈ કામ કરવાનું છે એમાં જે એની કેપેસિટી હતી અથવા તો એફિશિયન્સી હતી, કાર્યક્ષમતા હતી, એ ઘણા બધા લેવલે અથવા તો કહી શકાય કે નોંધપાત્ર લેવલે એમાં ઘટાડો જોવા મળશે. એ પોતાનું વ્યવસાય હોય, પોતાનું કામ હોય કે રોજિંદી નાની એક્ટિવિટી હોય, એની અંદર પણ એ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે, જે એક ડિપ્રેશનનું લક્ષણ છે. અને આ લક્ષણ ખાસ નજીકના જે છે એ ઇઝીલી ઓબ્ઝર્વ કરી શકશે. ખૂબ જ સુંદર સાહેબ, આપે ઘણા બધા લક્ષણોની વાત કરી અને સાથે સાથે સૌએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો કે જ્યારે કોઈ વ્યક્તિ ડિપ્રેશન અથવા તો હતાશાથી પીડિત હોય છે અથવા તો તેનામાં હતાશા સંબંધિત તકલીફ ઊભી થાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વ્યક્તિ છે પરિસ્થિતિ ભાગવાનો પ્રયત્ન કરે છે, તેનામાં માનસિક રીતે તે ભાગી પડતો હોય છે, તેવી રીતે એ સોશિયલી આઇસોલેશન એટલે કે લોકોથી મળવાનું ઓછું કરવા માંડે છે, કોઈ સાથે મળવા તૈયાર નથી હોતો, વાત કરવા તૈયાર નથી હોતું. આવા અલગ અલગ લક્ષણોની વાત કરી, એને દરેક વાતમાં અણગમો થતો હોય છે, એક પ્રકારની બેચેની રહેતી હોય છે અને સતત
એક પ્રકારે નકારાત્મક વિચાર કર્યા કરતો હોય છે. આપે ખૂબ જ સુંદર દ્રષ્ટાંતો દ્વારા પણ આ બધા લક્ષણોની વાત કરી અને તમામને મારા ખ્યાલથી આ બધા લક્ષણો છે તેમાં કોઈ ઉંમરનો બાદ નથી, કોઈ જાતિબાદ નથી. એ નાના બાળકથી લઈને ઉંમરલાયક લોકોમાં તમામને થઈ શકે છે અને સ્ત્રીઓમાં પણ થઈ શકે, પુરુષોમાં પણ થઈ શકતું હશે. આ પ્રકારના લક્ષણો છે એ દરેકમાં આ પ્રકારના લક્ષણો જોવા મળી શકે તેમ છે અને ખૂબ જ સુંદર સાહેબ આપે એ બધા લક્ષણોની વાત કરી. સાથે સાથે સાહેબ વધુ થોડીક આપની પાસેથી જાણકારી મેળવવાની પણ ઈચ્છા, જેથી કરીને જ્યારે ડિપ્રેશનના દર્દીની સારવારની વાત આવે તો ડિપ્રેશનના દર્દીની સારવાર છે એ વ્યવસ્થિત રીતે થઈ શકે. તો આપણે ડિપ્રેશન સંબંધી વિસ્તારથી કઈ માહિતી જાણવી જોઈએ જેથી કરીને તેની સારવાર છે એ યોગ્ય રીતે થઈ શકે? જી સાહેબ, હવે જો વિસ્તૃત અને એક કોમનલી જોવા જઈએ તો ડિપ્રેશન શબ્દ ઘણા બધા કન્ડિશનની અંદર ઘણા બધા લોકો કોમનલી યુઝ કરી લેતા હોય છે. જેમ કે આજે કંઈક ઝઘડો થઈ ગયો તો કહી દેશે કે હું ડિપ્રેસ છું, કોઈની સાથે બોલાચાલી થઈ ગઈ તો કહી દેશે કે હું ડિપ્રેસ છું, રિઝલ્ટમાં થોડોક પ્રોબ્લેમ આવ્યો તો પણ કહેશે કે હું આજે ડિપ્રેસ છું, જમવાનું ઘરે સારું બન્યું નથી કે ભાવતું નથી તો કહી દેશે કે આજે મૂડ નથી બરાબર. તો આ બધા કન્ડિશન જે કોમન છે એમાં ડિપ્રેશન જે વર્ડ છે એ કોમનલી વારંવાર થતો શબ્દ છે. પણ જો યોગ્ય રીતે જોવા જઈએ તો ડિપ્રેશનની અંદર જે આ શબ્દ વાપરવામાં આવ્યો છે ડિપ્રેશન વારે એ એકચ્યુઅલી ડિપ્રેશન કરતાં એક ટેમ્પરરીલી ઉદાસીનતા અથવા તો નારાજગી જેને કહી શકાય, ઉદાસીનતા કહી શકાય, એ વધારે હોય છે. હવે આ પ્રકારની જે નારાજગી કે ઉદાસીનતા છે એ લાંબો સમય સુધી કોઈપણ પ્રકારના કારણ વગર રહ્યા કરે ત્યારબાદ એ ડિપ્રેશનમાં પરિણમશે. એક નાની વસ્તુઓમાં તમે જો અપસેટ થઈ જાઓ તો એને ડિપ્રેશનનું નામ આપવું એ યોગ્ય નથી. બીજી વસ્તુ કે જ્યારે પણ આપણે જોવા જઈએ તો હતાશા છે, ડિસઅપોઇન્ટમેન્ટ છે, જેમ કે આપણને કોઈ વ્યક્તિએ કંઈક ખરાબ કહી દીધું, કોઈક જગ્યાએ ઝઘડો થઈ ગયો, કોઈક નાની બાબત બની ગઈ, ઇવન તમે પોતાનું વ્હીકલ ચલાવી રહ્યા છો અને કોઈક નાની જગ્યાએ એક્સિડન્ટ થઈ ગયો કે જેનું એટલું બધું ઇમ્પોર્ટન્સ છે નહીં. આ બધી કન્ડિશન તમને અસર કરતી જશે. તો આ બધી કન્ડિશન જે છે એ ડિપ્રેશનમાં લઈ શકાશે નહીં. તો ડિપ્રેશનમાં શું લઈ શકવું? તો જ્યારે કોઈ મોટી ઘટના બની જાય જીવનમાં, જેમ કે બિઝનેસમાં બહુ મોટો લોસ થઈ ગયો, બહુ મોટું નુકસાન થઈ ગયું, કામની જગ્યાએ તમને પ્રોપર એન્વાયરમેન્ટ ના મળ્યું, ત્રીજી વસ્તુ કે કોઈ પણ પ્રકારે તમારા સ્વજનથી તમારે સેપરેટ થવાનું થયું, એ મૃત્યુ પણ હોઈ શકે, ડિવોર્સ પણ હોઈ શકે, કામના લીધે બે વ્યક્તિઓને અલગ પડવું, કામની જગ્યા અલગ છે એટલા માટે અલગ પડવું, એ પણ હોઈ શકે. તો આ બધી જ બાબતો જે સેન્સિટિવ લોકો હશે એને વધારે પડતી અસર કરશે. પણ આ વસ્તુમાંથી જે વ્યક્તિ સક્ષમ હશે, પોતાની રીતે વિચારસરણી કરી શકતો હશે, જેનું મનોબળ થોડું મક્કમ હશે, અથવા તો એ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે. તો આ ટાઈપની જે વ્યક્તિ છે એ આ એક્યુટ એટલે કે થોડા સમય માટે કે ટેમ્પરરી જેને કહી શકાય એ ટાઈપના ડિપ્રેશન સ્ટેજમાંથી ઇઝીલી બહાર આવી જશે. જે વ્યક્તિ આ કરી નહીં શકે ફાઇનલી એ વ્યક્તિ જ ડિપ્રેશનનો ભોગ બનશે. બીજું કે ઘણા બધા લોકો અત્યારે મોટિવેશનલ સ્પીકર્સ કે પછી મોટિવેશનલ વિડીયોઝ એને સાંભળતા હોય છે. તો એના લીધે ધીરે એમનું મનોબળ મક્કમ થતું જશે. પણ અમુક લોકો એવા પણ છે કે જેને એવું લાગે છે કે આ દુનિયા જે છે એ આખી સમસ્યાથી ભરેલી છે, એની અંદર બહુ બધા વિઘ્નો છે અને હું એ વિઘ્નોને ઇઝીલી હેન્ડલ નહીં કરી શકું અને આ બધી જ વસ્તુઓ મારી પર બોજારૂપ છે અને ફાઇનલી હું પોતે આ બધી જ વસ્તુઓનો શિકાર બનેલો છું અથવા તો આ પરિસ્થિતિઓનો શિકાર બનેલો છું. તો આ ટાઈપની જેની મેન્ટાલિટી હશે એ વ્યક્તિઓ ડિપ્રેશનનો ભોગ બનવાના ચાન્સીસ વધી જશે. હવે કોમન ડિપ્રેશન કોને ગણવું? તો જ્યારે કોઈ વ્યક્તિને ડિપ્રેશન છે જેના કારણો એવા છે કે કોઈ આઘાત લાગ્યો, કોઈ મોટો શોક લાગ્યો અથવા તો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું, તો સામાન્યતઃ સંજોગોની અંદર વ્યક્તિ ડિપ્રેસ હોવું આ બધી જ વસ્તુઓ કોમન છે. પણ એટલીસ્ટ આ બધામાંથી 3 થી 6 મહિનાની અંદર ધીરે કરતાં બહાર નીકળી જશે. પણ સાથે આ વ્યક્તિઓને ખાલી હતાશા, નિરાશા અનુભવાતી હોય છે. પણ પોતાની જાતની નિંદા કરવી, પોતાને કોસવું કે વધારે પડતું હોપલેસ થઈ જવું કે કોઈપણ પ્રકારનું બીજા કોઈ કારણથી સેલ્ફ રિપ્રોચ કર્યા કરવું,
આ દરેક વસ્તુ એક્યુટ ડિપ્રેશન અથવા તો ટેમ્પરરી ડિપ્રેશનમાં જોવા મળતું નથી. તો આ વ્યક્તિઓને જો શાંતિથી સમજી અને એમાંથી બહાર કાઢી લેવામાં આવે તો એ ડિપ્રેશનનો ભોગ બન્યા વગર આ જે ટેમ્પરરી ડિપ્રેશન જે આવેલું છે એમાંથી એ બહાર નીકળી જશે. બીજું એક ખાસ બાબત કે જે લોકોને નાનપણની અંદર અથવા તો જીવનના કોઈપણ સમયકાળ દરમિયાન પ્રોપર લવ અને કેર એટલે કે લાગણી અને હૂંફ સામાજિક કે કુટુંબિક નહીં મળી હોય તો આવા લોકો ઘણા બધા પ્રકારે સેન્સિટિવ હોય છે કે જેને નાનામાં નાની બાબત પણ અસર થશે અને જેના લીધે એ ડિપ્રેશનમાં જવાના ચાન્સીસ વધી જશે. બીજી એક બાબત કે કોઈપણ પ્રકારનું બહુ વધારે પડતા પ્રમાણમાં કે મોટા આઘાતના લીધે દુઃખ લાગવું તો એ પણ એક ડિપ્રેશનનું કારણ છે. પણ જો આ ગ્રીફ જે છે અથવા તો દુઃખ જે છે એ આપણે દબાવી દઈશું, બહાર નહીં કાઢીએ અથવા તો યોગ્ય રીતે એ વેન્ટિલેટ અથવા તો વાતચીત કરવાથી એ દુઃખનો ઉભરો નહીં થાય ત્યારે એ વ્યક્તિ ડિપ્રેશનમાં આવવાના ચાન્સીસ વધારે છે. એક સિમ્પલ ઉદાહરણ આપી દઉં કે કોઈ પરિવારજનનું મૃત્યુ થયું હોય અને જો એ વ્યક્તિ રડે નહીં તો જનરલી આપણો સમાજ એવું કે સમાજની અંદરના જે લોકો હોય એવું કહેતા હોય છે કે ભાઈ એક વખત આને રડાવો જેથી કરીને ઉભરો શાંત થઈ જાય તો દુઃખ જે છે એ નીકળી જાય. તો દુઃખનું કોઈપણ પ્રકારે વ્યક્ત ન થવું એ પણ એક ડિપ્રેશનનું કારણ બની શકે છે. ઘણા બધા લોકો એવા છે કે જે ઇમ્પલ્સિવ છે કે જે તરત જ રિએક્શન્સ આપશે અને રિએક્શન્સ બહુ વધારે પડતા નુકસાનકારક હોય છે. તો આવા પ્રકારના લોકોની અંદર પણ ડિપ્રેશનનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. જ્યારે આવા લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ જોવા મળે ત્યારે એમને પોતાની જાતને નુકસાન કરવું, પોતાની જાતની નિંદા કરવી, પોતાને જ દરેક પરિસ્થિતિને જવાબદાર ગણાવવું, આ પ્રકારના લક્ષણો, આ પ્રકારની એમની વિચારિકતા અથવા તો માનસિકતા જોવા મળશે અને એ પોતાને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડશે. અને એમની માટે આ નુકસાન પહોંચાડવું એ કોઈ ઈજાની રીતે નથી જોવા મળતું. એમને આ નુકસાન પહોંચાડવાથી પોતાને આનંદ મળતો હોય છે, પ્લેઝર મળતું હોય છે અને એ એમનું ટેન્શન ઓછું થતું હોય એવું ફીલ થતું હોય છે. પરંતુ આગળ જતાં આ જ પ્રકારના ઇમ્પલ્સિવ લોકો જે ડિપ્રેશનનો ભોગ બને છે એમાં આત્મહત્યાનું પ્રમાણ બહુ વધારે પડતું જોવા મળે છે. ખૂબ જ સુંદર સાહેબ, આપે તો ઘણી બધી વાતો ડિપ્રેશન અંગેની કરી દીધી. અને જ્યારે વાત કોઈ માનસિક તકલીફની આવે, કોઈ માનસિક પરિસ્થિતિ સંબંધિત પ્રશ્નોની આવે અને જો વાત સારવારની હોય તો અત્યારે મોટે ભાગે લોકોનામાં એક સામાન્ય સમજણ એવી આવી ગયેલી છે કે માનસિક તકલીફો માટે હોમિયોપેથિક સારવાર છે એ ખૂબ જ સુંદર પરિણામ આપે છે અને તેથી કરીને મોટે ભાગે શહેરી વિસ્તારની અંદર તો લોકો આ પ્રકારની તકલીફમાં હોમિયોપેથિક સારવાર માટે વળતા હોય છે. અને હવે આ જ પ્રકારનો જે ઝુકાવ છે એ ગ્રામ્ય કક્ષાએ પણ જોવા મળી રહેલ છે કે લોકો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની તકલીફો માટે હોમિયોપેથિક સારવાર તરફ વળતા હોય છે. તો હોમિયોપેથિક સારવાર તરફ વધુને વધુ લોકોને વાળી શકાય, હોમિયોપેથી દ્વારા વધુને વધુ લોકો આ પ્રકારની તકલીફમાંથી સ્વસ્થ થઈ શકે તે માટે સાહેબ આપની પાસેથી આ ડિપ્રેશન સંબંધિત તકલીફો છે તેમાં હોમિયોપેથીની શું ભૂમિકા છે, હોમિયોપેથી કેવી રીતે આ પ્રકારની તકલીફોની સારવાર કરી શકે છે, તે અંગે શું ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તે વિશે સાહેબ આપ થોડુંક માર્ગદર્શન આપો. હું પોતે જ હોમિયોપેથિક ડૉક્ટર છું અને ઘણા બધા કેસીસની અંદર જેમાં સ્પેસિફિકલી ડિપ્રેશનના કેસીસની અંદર જો જોવા જઈએ તો ટ્રીટમેન્ટ અને દવાની રીતે અને કાઉન્સિલિંગની રીતે જોવા જઈએ અથવા તો વાણી વર્તનને વ્યવહારની રીતે જોવા જઈએ તો આ દરેક વસ્તુ ખૂબ જ અગત્યની છે. હોમિયોપેથીની સારવાર પદ્ધતિ એ એક સિદ્ધાંત ઉપર ટકેલી છે. હેફાઝાર્ડલી કોઈ વસ્તુનું નિરાકરણ લાવવું એ હોમિયોપેથીમાં પોસિબલ નથી. હોમિયોપેથિક સાયન્સ કે જેના શોધક ડૉક્ટર સેમ્યુઅલ હાનેમાન છે એ પોતાના સમય કરતાં ઘણું આગળનું વિચારતા હતા. ઓલમોસ્ટ 200 વર્ષ પહેલાં એમણે પોતે જ એ રિસર્ચ કરીને એ નોંધ કરી અથવા તો સમાજને એક સિદ્ધાંત આપ્યો કે જેમાં એમણે કીધું કે કોઈપણ વ્યક્તિ છે એ ઇન્ડિવિડ્યુઅલ છે, એની પોતાની એક માનસિક વિચારોની, લાગણીઓની પેટર્ન છે. સેકન્ડ થિંગ કે દરેક વ્યક્તિની અંદર ગમો, અણગમો, ઠંડી, ગરમીની અસર, આવા ઘણા શારીરિક બાબતો જે છે એ દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. એટલે કે આપણું મન જે છે એ શરીર સાથે જોડાયેલું છે અને શરીર જે છે એ મન સાથે જોડાયેલું છે. જો કંઈક તકલીફ મનને પડશે તો એની અસર શરીર પર આવશે, જો શરીર ઉપર કોઈ તકલીફ પડશે તો એની અસર 100% મન ઉપર પણ આવશે જ. તો આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને
જો ડિપ્રેશનની સારવાર હોમિયોપેથીની રીતે જોવા જઈએ તો હોમિયોપેથિક સારવારની અંદર ડિપ્રેશનના દરેક દર્દીની દવા એક સરખી નથી હોતી. દર્દી ડિપ્રેશન પહેલાં કેવો હતો, એની વિચારસરણી કેવી હતી, એની લાગણીઓ કેવી હતી, શારીરિક કયા બાબતો જનરલ લેવલે એને ઇફેક્ટ કરે છે, આ બધી જ વસ્તુઓ સમજવી. ત્યારબાદ ડિપ્રેશન એ વ્યક્તિમાં કઈ રીતે ઇવોલ્વ થયું અથવા તો કઈ રીતે ઉદ્ભવ્યું અથવા તો કહી શકાય કે કઈ રીતે આ વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બન્યું. તો એની જે એક પેટર્ન છે અથવા તો ચેનલ છે અથવા તો ઇવોલ્યુશન છે, આ બાબત પણ જોડે જોડે સમજી અને ત્યારબાદ જે તે વ્યક્તિ માટે એને જે દવા અસર કરતી હશે અથવા તો એને જે દવા લાગુ પડતી હશે કે જે દરેક વસ્તુ સાથે મેચ થાય છે, એ દવા હોમિયોપેથિક ડૉક્ટર તમને આપશે કે જે તમને ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે ખૂબ જ અસરકારક અને લાભકારક હશે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો ડિપ્રેશનના અલગ અલગ દર્દીઓમાં એમાં જો કોઈ દર્દીને ડિસઅપોઇન્ટમેન્ટથી ડિપ્રેશન થયું હોય, કોઈ વ્યક્તિથી સેપરેટ થવાનું થયું છે, જુદા થવાનું થયું છે, એ સંજોગોમાં જો ડિપ્રેશન આવ્યું હોય તો એમાં નેટ્રમ્યુર નામની દવા એક આપણે વિચારી શકીએ. કોઈ વ્યક્તિ કે જેમાં એની પોતાની પોઝિશન ડાઉન થઈ છે અથવા તો પોઝિશન પરથી નિષ્કાસિત થયેલા છે, પોતાનો પાવર જતો રહ્યો છે, અથવા તો એ વ્યક્તિને પોતાને જ એવું લાગે છે કે મેં મારું કામ, ફરજ કે ડ્યુટી એ પ્રોપરલી નિભાવી નથી, અને આવા કારણોસર જો વ્યક્તિ ડિપ્રેશનમાં જશે તો એમાં એક આપણે ઓરમ મેટાલિકમ નામની દવા છે એ આપણે વિચારી શકીએ. ઘણી વખત એવું બને છે કે કોઈ શોકિંગ ન્યૂઝ મળે આપણને અથવા તો કોઈ એવા સમાચાર મળે છે કે મન જે આપણું છે એ આને આઘાત લાગે છે અને એ સહન કરી શકતું નથી. તો આવી જે એક્યુટ કન્ડિશન એટલે કે ત્વરિત જ ઇફેક્ટમાં આવેલું હતાશાનો ભોગ બનેલું વ્યક્તિ છે, એમાં આપણે ઇગ્નેશિયા નામની એક દવા વિચારી શકાય. ઘણી વખત કોઈ વ્યક્તિને એવું લાગે છે કે મારી સાથે ચીટિંગ થયું છે, મારી સાથે ખરાબ થયું છે, લોકો મને છેતરી ગયા છે. તો આવા સંજોગોની અંદર આવા કારણોસર જો ડિપ્રેશન આવશે તો એમાં આપણે લેકેસિસ નામની એક દવા છે એ વિચારી શકાય. ત્યારબાદ મેનોપોઝલ આસ્પેક્ટ છે, એટલે કે જ્યારે સ્ત્રીઓની અંદર માસિક બંધ થવાનું શરૂ થતું હોય અથવા તો બંધ થયા પછી ત્યારબાદ પણ એ સમય દરમિયાન અને એ સમય પછી પણ સ્ત્રીઓની અંદર ઘણા બધા માનસિક ફેરફાર જોવા મળતા હોય છે. તો આ પ્રકારના ફેરફાર અથવા તો આ પ્રકારના કારણોને લઈને જો ડિપ્રેશન થશે તો એમાં આપણે લેકેસિસ કે પછી લિલિયમ ટાઇગ્રિકમ નામની દવા વિચારી શકાય. આ જે દવાઓ કહું છું એ થંબ રૂલ નથી, આ એક ઉદાહરણ તરીકે છે. એટલે જાતે તમે કોઈપણ પ્રકારનું આવું કોરિલેશન કરી અને દવા લેવી નહીં. જ્યારે પણ તમારે દવા લેવાની થાય તો નજીકના હોમિયોપેથિક ડૉક્ટરની મદદ લો, એ જે પ્રમાણે જણાવે એ પ્રમાણે તમે દવા લો. કોઈપણ પ્રકારનું આવું ડાયરેક્ટ થંબ રૂલ યુઝ કરીને મેડિસિન લેવી નહીં. બીજી એક બાબત કે હોમિયોપેથીની અંદર જે રોલ છે કે વ્યક્તિ ઇન્ડિવિડ્યુઅલ ટુ ઇન્ડિવિડ્યુઅલ છે, એટલે કે વ્યક્તિ પોતે એ બીજા વ્યક્તિથી અલગ છે. સપોઝ કે એક ઉદાહરણ આપું કે ઘરમાં કોઈ પ્રકારનું એક સ્વજનનું મૃત્યુ થયું તો ઘરની અંદર 5 થી 10 માણસો હશે અથવા તો 10 થી 5 તમારા કુટુંબીજનો હશે. હવે દરેકને ડિપ્રેશન નથી આવતું. તો જે વ્યક્તિને ડિપ્રેશન આવ્યું એનું કારણ શું, એ વ્યક્તિમાં એવી કઈ લાક્ષણિકતાઓ હતી કે એ ઇઝીલી ડિપ્રેશનનો ભોગ બની શકે. તો આ બાબતોને ધ્યાનમાં રાખીને ડિપ્રેશનની દવા હોમિયોપેથિકમાં થતી હોય છે. બીજું એવું કહી શકાય કે કોઈપણ પ્રકારની કન્ડિશનની અંદર આપણે અત્યારે જો જોવા જઈએ તો રોગો દબાવવાનો એક નિયમ કહી શકાય અથવા તો એ દવાઓના લીધે રોગને દબાવી દેવો, આ પ્રકારની ઘણી બધી આસ્પેક્ટ જોવા મળતા હોય છે. હોમિયોપેથીમાં એવું જોવા મળ્યું છે કે વ્યક્તિનો જે રોગ છે એ અલગ અલગ સ્તર ઉપર જોવા મળશે. તો જેમ કે કહી શકાય કે ભાઈ ચામડીની ઉપર કોઈ રોગ થયો છે, સિમ્પલ એક નાની ફોલ્લી હોય કે પછી સોરિયાસિસ હોય, એને જો દબાવી દેવામાં આવશે તો એ શરીરની અંદર વધારે પડતું અગત્યનું જે અવયવ છે તે તરફ એ રોગનું ઝુકાવ થશે અથવા તો એ રોગ ત્યાં ટ્રાન્સફર થશે. એટલે કે ચામડીનો રોગ હોય એને દબાવી દેવામાં આવે તો એ ફાઇનલી હાર્ટ ઉપર કે કિડની ઉપર પણ ઇફેક્ટ કરી શકે. હવે આ લેવલે પણ જો હજી રોગને દબાવી દેવામાં આવશે તો આપણા વ્યક્તિનું જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે એ માઇન્ડ છે, એટલે કે મન છે.
કે જે આપણા પર્સનનું અથવા તો વ્યક્તિનું સોફ્ટવેર તરીકે લઈ શકાય. તો ફાઇનલી એ જગ્યાએ જઈને એ ઇફેક્ટ કરવાનું શરૂ કરશે. તો જે વ્યક્તિઓ અથવા તો જે દર્દીઓ કોઈપણ પ્રકારની તકલીફ હોય અને અગાઉથી જ જો હોમિયોપેથિક સારવાર લેશે તો હોમિયોપેથિક સારવારમાં કોઈપણ જગ્યાએ રોગ દબાવવાનો સિદ્ધાંત છે જ નહીં. રોગને સારો કરવો અને રોગ તથા રોગી બંનેને સમજીને રોગીને રોગમાંથી બહાર કાઢવો એ એક સિદ્ધાંત પ્રમાણે કામ કરીશું અને જેથી કરીને રોગ અંદર જશે નહીં અને કોઈપણ પ્રકારની મોટી તકલીફમાંથી પણ બચાવી શકાશે. બીજી એક બાબત કે રોગ ખાલી શરીરના લેવલે જ નથી દબાતો, મનના લેવલે પણ રોગ દબાતો હોય છે. ઘણી વખત નાની નાની બાબતો જેમ કે વારે ઘડીએ આપણે અપસેટ થઈ જતા હોઈએ, વારે ઘડીએ ગુસ્સો આવી જતો હોય, કોઈપણ કારણોથી વારે ઘડીએ આપણે ચિંતામાં જતા રહેતા હોઈએ. બાળકોની અંદર જોવા જઈએ તો એગ્રેશન બિહેવિયર છે. તો આ એક શરૂઆત છે કે જેમાં મનની અંદર કોઈપણ પ્રકારના અણધાર્યા અથવા તો જરૂરી નથી એવા લક્ષણો આવવાનું શરૂ થઈ ગયું છે. તો જ્યારે આવા લક્ષણોને કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ સાથે અથવા તો કોઈ એક સ્ટ્રિક્ટ પનિશમેન્ટની રીતે કે સ્ટ્રિક્ટ બિહેવિયરના રીતે કે પછી કોઈપણ પ્રકારના કારણોથી એને આપણે જો દબાવી દઈશું તો એ પણ ડિપ્રેશન અથવા તો કોઈપણ પ્રકારના માનસિક રોગનો એ ભોગ બની જશે. તો આ બાબતો ખાસ કરીને ધ્યાન રાખવી કે જ્યારે પણ આવા નાના નાના લક્ષણો જોવા મળે જે તમને હેરાન કરતા હોય, જે તમને માનસિક રીતે પરેશાન કરતા હોય તો તમારા સ્વજન સાથે ડિસ્કસ કરો અથવા તો નજીકના હોમિયોપેથી ડૉક્ટર પાસે જઈ આ બાબતનું ડિસ્કસ કરો. તમે કાઉન્સિલરનો પણ કાઉન્સિલિંગ જે કરતા હોય એમની પણ મદદ લઈ શકો અને જ્યાં જરૂરી હોય ત્યાં હોમિયોપેથિક સારવાર લઈ અને આ પ્રકારની નાની નાની તકલીફોમાંથી બને એટલા જલ્દી બહાર નીકળો જેથી કરીને આગળ જતાં ડિપ્રેશનનો ભોગ ના બનવો પડે. ખૂબ જ સુંદર સાહેબ, આપે હોમિયોપેથિક સારવારનો જે અભિગમ છે, હોમિયોપેથિક સારવારની જે અગત્યતા છે, હોમિયોપેથિક સારવાર જે પોતાની આગવી વિશેષતા ધરાવે છે આ પ્રકારની તકલીફોની સારવાર માટે, તે વિશે ખૂબ જ સુંદર અને વિસ્તૃત જાણકારી આપી અને લોકોને એ પણ જણાવ્યું કે હોમિયોપેથી આમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે, દર્દીને કેવી રીતે બહાર લાવી શકે. સાથે સાથે સાહેબ એવું ધ્યાને આવે છે કે જ્યારે કોઈ દર્દી છે એ ડિપ્રેશનથી પીડિત હોય તો દવા તો એનું કામ કરે જ છે, ડૉક્ટર પણ પોતાની રીતે દવા સારામાં સારી આપે જ છે, પરંતુ સાથે સાથે એની આસપાસનું વાતાવરણ, આપે પણ એ વાત આપના વક્તવ્યમાં કરી કે વાતાવરણ ખૂબ જ અગત્યનું છે. તો આપની દ્રષ્ટિએ દર્દીને સારો થવા માટે દવાની સાથે સાથે એ દર્દી સાથે કેવા પ્રકારનો વ્યવહાર હોય તો દર્દી છે એ ઝડપથી આ પ્રકારની તકલીફમાંથી બહાર આવી શકે, એ વિશે થોડુંક સાહેબ માર્ગદર્શન આપજો. ખૂબ જ સુંદર સવાલ છે સાહેબ. દવા તો ખૂબ જ અગત્યની છે. તેની સાથે સાથે એને દર્દીને ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે એની આજુબાજુનું વાતાવરણ એટલે કે માનસિક પરિસ્થિતિ જે ડિપ્રેશનના દર્દીની છે એને સમજીને આજુબાજુનું વાતાવરણ ઊભું કરવું જેથી કરીને એને તકલીફ ઓછી પડે અને તકલીફ ઓછી પડશે તો એ દવાની મદદથી જલ્દીથી સાજા થઈ શકશે. હવે કોમનલી એવું જોવા મળ્યું છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ એવું કહે કે મને નિરાશા છે, મને હતાશા છે, મને ડિપ્રેશન જેવું લાગે છે તો પરિજનો હોય અથવા તો કુટુંબીજનો હોય અથવા તો મિત્રો હોય તો એવું કહી દેશે કે ભાઈ મને પણ આવું કંઈક થયું હતું અને ડિપ્રેશન હતું એટલે આની કોઈ દવાની જરૂર નથી, આવું બધું તો લાઈફમાં ચાલ્યા કરે. તો આ બાબત ઘણી ગંભીર હોય છે કે જેને સહજતાથી લેવામાં આવે અને ડૉક્ટર પાસે જવામાં આવતું નથી. જેથી કરીને જ્યારે ડિપ્રેશનનો દર્દી ડૉક્ટર પાસે જશે ત્યારે ડિપ્રેશનના ઘણા બધા ઇન્ટેન્સિફાઈડ સિમ્ટમ્સ સાથે જશે અથવા તો કહી શકાય કે જ્યારે ડિપ્રેશન ઘણું વધી ગયું હશે ત્યારે એ ડૉક્ટર પાસે જશે. એક સામાન્ય ઉદાહરણ આપી દઉં કે બે વ્યક્તિ વચ્ચે જો રેસ થતી હોય અને બંને વ્યક્તિ દોડતા હોય અને કોઈ કારણસર પડી જાય તો એકને ખાલી નાની એવી ઇન્જરી થઈ છે અને બીજાને પગનું હાડકાનું ફ્રેક્ચર થયું છે. તો જેને ખાલી સામાન્ય ઈજા થઈ છે, સામાન્ય ઇન્જરી થઈ છે તો એ વ્યક્તિ પોતે ઊભો થઈને દોડી અને રેસ જીતી લેશે અને ત્યારબાદ જેને ફ્રેક્ચર થયું છે એને એવું કહેશે કે મનોબળ મક્કમ હોય તો ઊભા થઈને દોડી લેવાય, તકલીફ થોડી ઘણી પડશે પણ જીતી જવાશે. હવે આ જ વસ્તુ ડિપ્રેશનના દર્દીમાં જોવા મળે છે. બે વ્યક્તિઓ સાથે એક જ પ્રકારની ઘટના બની પણ જેને ઇફેક્ટ ઓછી થઈ છે એ ઇઝીલી એમાંથી બહાર આવી જશે, પણ જેને ઓલરેડી ઇફેક્ટ વધારે થઈ છે એ ડિપ્રેશનનો ભોગ બનશે કે જેને સારવારની ખરેખર પૂરેપૂરી જરૂર છે. બીજી વસ્તુ કે ડિપ્રેશન જે છે એ કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે બૌદ્ધિક રીતે નક્કી કરી શકાય અથવા તો બિહેવિયર એટલે કે વર્તનમાં જ ફક્ત ફેર છે એ રોગ નથી. ડિપ્રેશન જે રોગ છે એ લાગણીઓ સાથે જોડાયેલો છે. તો એવા વ્યક્તિ સાથે તમે મોટિવેશનલ વાતો કરશો, સારી સારી બુક્સ વાંચવાનું કહેશો, સારી વાર્તાલાપ કરશો
એને સમજાવવાનો પ્રયત્ન કરશો કે પછી એને તુચકારીને કહેશો કે ભાઈ આમાંથી તો કોઈ પણ વ્યક્તિ બહાર નીકળી જાય તારે નીકળી જવું જોઈએ. આવા બધા વર્તનથી દર્દીની તકલીફમાં ઘટાડો થવાની જગ્યાએ એ વધારો થશે અને ધીમે ધીમે કરતાં એ ડિપ્રેશનનો વધારે પડતો ભોગ બનશે. આવા વ્યક્તિઓ સાથે કોઈ પ્રકારનો ઇન્ટેલેક્ચ્યુઅલ વાર્તાલાપ કરવાથી કોઈ ફરક નહીં પડે. જો એમને તમારે સાજા કરવા જ હોય તો આજુબાજુનું વાતાવરણ તમારે સારું રાખવું. વ્યક્તિને ડિપ્રેશનનો વ્યક્તિ જે ખૂબ જ સેન્સિટિવ હોય છે તો એ ધ્યાન રાખવું કે કઈ બાબતથી એ સેન્સિટિવ છે અને એ બાબતની વાત કે એ બાબતની ચર્ચા કે ઇવન એના પોતાના રોગની ચર્ચા પણ તમારે એની સાથે ન કરવી. તો કઈ રીતે બિહેવ કરવું? એની સાથે બિહેવિયર ફ્રેન્ડલી રાખો. બોલવા કરતાં તમારું વર્તન જે એની સાથે હશે જો એ સારું હશે તો ઓટોમેટિકલી તમારી લાગણી, પ્રેમ અને હૂંફ એને અનુભવાશે અને એના લીધે થઈને એ ધીરે ધીરે કરતાં એનું મનોબળ મક્કમ થશે અને એમાંથી એ બહાર આવી શકશે. બીજી એક વસ્તુ જોવા જઈએ તો જ્યારે કોઈપણ પ્રકારની આવી તકલીફ ડિપ્રેશનની હોય અને એમાં જો વધારે પડતું નુકસાન દર્દીને થશે તો ધીરે કરતાં ઇન્ટ્રોવર્ટ થઈ જશે, એટલે કે અંતર્મુખી થઈ જશે અને તમારી સાથે કોઈપણ પ્રકારનું કન્વર્ઝેશન કે કમ્યુનિકેશન, પોતાને જે તકલીફ થઈ રહી છે એ બાબતનું કરવાનું ટાળશે અને જેથી કરીને એ ડિપ્રેશનનો વધારે પડતો ભોગ બનશે. બીજું એક ખાસ અગત્યની બાબત કે ડિપ્રેશનના દર્દીઓમાં મેડિટેશનનો શું યુઝ છે. તો ખાસ એ જોવાનું કે વ્યક્તિ ડિપ્રેશનના કયા સ્ટેજમાં છે, એમાં કયા લક્ષણો વધારે પ્રમાણમાં છે, કયા લક્ષણો ઓછા પ્રમાણમાં છે, જેથી કરીને જો એ વ્યક્તિ વધારે પડતું હતાશ હોય, નિરાશ હોય, વારે ઘડીએ એને જૂની બાબતો જે સારી નથી, જે દુઃખ પહોંચાડે છે એવી યાદ આવશે તો એ પ્રકારના વ્યક્તિમાં મેડિટેશન જે છે એડવાઇઝેબલ નથી. ખૂબ જ સુંદર સાહેબ, આપે ડિપ્રેશનના દર્દી સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ અને એના પરથી ડિપ્રેશનના દર્દીને પણ ખ્યાલ આવે અને આપણે સૌએ પણ સમજવાની જરૂર છે કે ખાસ કરીને ડિપ્રેશનના દર્દી સાથે એવો વ્યવહાર હોવો જોઈએ કે જેથી કરીને સૌની સાથે જોડાયેલો રહે અને ખાસ કરીને મિત્ર અને જે પરિવાર છે તેની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. તેની સાથે જેટલું સંપર્કમાં રહેશે તેટલું દર્દી માટે સારું છે અને જ્યારે વ્યક્તિ જો ઉદાસીન દેખાય તો તેની સાથે તરત જ સંપર્કમાં રહેવું જોઈએ અને તેને તેની મનગમતી પ્રવૃત્તિમાં ક્યાંક ને ક્યાંક વાળવો જોઈએ. એના જે લક્ષ્યાંકો હોય એને કંઈક થોડા નાના લક્ષ્યાંકો આપી અને તે પૂરો કરવા માટે એને પ્રોત્સાહિત કરીએ તો પણ એ દર્દી માટે ખૂબ જ સારું છે. મોટા કામને અથવા પ્રોજેક્ટને એને નાના ભાગમાં અથવા વિભાગમાં વહેંચી અને કયા કામને અગ્રતા આપી તે વિશે થોડુંક માર્ગદર્શન આપો તો પણ એના માટે ખૂબ જ સારું રહે અને વ્યક્તિ છે પોતાનું કામ પૂરું કરતો જશે, તેને એનું ક્યાંક ને ક્યાંક લક્ષ્યાંક પૂરું થશે તો ઓટોમેટિક જ સ્વાભાવિક રીતે એ વ્યક્તિની અંદર એક પ્રકારની હકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને વ્યક્તિ છે ધીરે આ પ્રકારની તકલીફમાંથી બહાર નીકળશે. અને સારી રીતે આપણે જાણતા હોઈએ તેની સાથે તમે દર્દી અથવા તો વ્યક્તિ અથવા તો એના જે પરિવારજનો છે જેને સારી રીતે એની સાથે સમજી શકતા હોય તેની સાથે સંપર્કમાં રહે તો દર્દીને બહાર આવવામાં ખૂબ જ સરળતા રહેતી હોય છે. સાહેબે ખૂબ જ સુંદર વાત કરી કે કેવી રીતે આપણે વ્યવહાર કરવો જોઈએ. તો આ સૌએ આપણે ધ્યાનમાં રાખવા જેવું છે, અમલમાં મૂકવા જેવું છે અને ક્યાંક આપણા અપરિચિતોમાં આ પ્રકારની સમસ્યા હોય તો તેને કેવી રીતે દૂર કરી શકાય તે વિશે પણ ધ્યાન રાખવાની જરૂર છે. આગામી આપણે પ્રશ્ન જોઈએ તે પહેલાં દર્શક મિત્રોને ખાસ વિનંતી કે જો આપને આજના કાર્યક્રમલક્ષી કોઈ પ્રશ્ન હોય તો ટોલ ફ્રી નંબર છે એ તમને તમારા સ્ક્રીન ઉપર દેખાતો હશે, તે અંતર્ગત તમને પૂછી શકશો અને આપણા જે આજના વિશેષ વક્તા છે તે આપને આ વિષય સંબંધિત માર્ગદર્શન આપશે જેથી કરીને આપના પ્રશ્નનું યોગ્ય રીતે સમાધાન થાય. ત્યાં સુધી સાહેબ એક નાનકડો પ્રશ્ન એવો છે, ઘણીવાર આપણે ડિપ્રેશનની ઘણી બધી ચર્ચા કરી, ઘણીવાર એવું હોય છે કે ડિપ્રેશન પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક કોઈક રોગ સંબંધિત, ધારો કે કોઈ એન્ડોક્રાઇન પ્રોબ્લેમ છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિ સંબંધિત તકલીફ છે અથવા તો વ્યક્તિ કોઈ લાંબા સમયથી મેડિકલ કન્ડિશન, ધારો કે કોઈ કેન્સરનો દર્દી હોય અને એને આ પ્રકારનું ડિપ્રેશન જેવું આવતું હોય છે તો શું આ પ્રકારની તકલીફોની અંદર પણ હોમિયોપેથિક સારવાર છે તે ઉપયોગી થઈ શકે? ખૂબ જ સરસ પ્રશ્ન કર્યો સાહેબ. આપણે કોઈ મોટી બીમારી છે અથવા તો લાંબો સમયથી ચાલતી બીમારી છે કે જેમાં વ્યક્તિ શારીરિક રીતે ઘણી બધી તકલીફોનો ભોગ બનેલું હોય છે અથવા તો ભોગવી રહેલો હોય છે. જેમ કે કહી શકાય કેન્સર કે જેમાં દર્દ કે પેઇન બહુ જ વધારે હોય છે. બીજી એક કન્ડિશન એવી છે કે વ્યક્તિ પેરાલાઇઝ થઈ ગયો છે, પોતાની જગ્યાએથી પોતાની રીતે હલનચલન કરી શકતો નથી અથવા તો ડાયાબિટીસના કોમ્પ્લિકેશન ઘણા બધા લેવલે ડેવલપ થઈ ગયા છે કે જેના લીધે આંખ ગુમાવવાનો વારો આવ્યો હોય કે પછી કોઈ એવી તકલીફ કિડનીને લગતી હોય કે જેમાં એ વધારે પડતો હેરાન થાય છે. તો આ બધી બાબતોના લઈને
ધીરે ધીરે વ્યક્તિનામાં હતાશા ઊભી થતી જશે અને આ હતાશા સમય જતાં ડિપ્રેશનમાં કન્વર્ટ થઈ જશે. તો ચોક્કસથી કહી શકું કે આ પ્રકારના દર્દીની અંદર દર્દીનો જો રોગ સાજો થઈ શકે એવો હોય તો એ રોગને પણ આવરી લઈને અને ડિપ્રેશનના જે કારણો જે ખબર જ છે કે ઓલરેડી ફિઝિકલ ડિઝીઝ છે અને એ વ્યક્તિની પોતાની સ્વભાવની લાક્ષણિકતા, વિચારો, એના શરીરમાં જનરલ લેવલે થયેલા ફેરફાર, આ દરેક વસ્તુ જો ધ્યાનમાં રાખીને હોમિયોપેથિક દવા કરવામાં આવે તો એ વ્યક્તિ ઇઝીલી ડિપ્રેશનમાંથી બહાર આવી જશે. સાહેબ, એક ખાસ કરીને આ પ્રકારની તકલીફ હોય મેડિકલ કન્ડિશન કે તો એમાં કોઈ હોમિયોપેથિક સારવાર આપણને વિશેષ આ જ રીતે ઉપયોગી થઈ શકે? જરૂરથી થઈ શકશે. વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બનેલું હોય, જેને ઓલરેડી ફિઝિકલ ઇલનેસીસ હોય, તો આ પ્રકારના દર્દીઓની અંદર દર્દીની પોતાની સ્વભાવની લાક્ષણિકતા, દર્દીનો પોતાનો સ્વભાવ, દર્દીને તકલીફમાં શું થાય છે, દર્દીના લક્ષણો જે તકલીફ છે એના, આ દરેક વસ્તુ કન્સિડર કરી અને પછી જો કોઈ હોમિયોપેથિક દવા નક્કી કરવામાં આવે તો એમને સૌથી સારી રીતે એ ફાયદો થશે અને ડિપ્રેશનમાંથી બહાર આવશે. અને જો રોગ હોમિયોપેથીથી મટી શકે એમ હોય તો એમાંથી પણ એ બહાર આવી શકશે, અથવા તો જો હોમિયોપેથિકથી એ તકલીફને ઘટાડો થઈ શકે તો એ પણ રીતે ફાયદાકારક થઈ શકશે. ખૂબ જ સુંદર. હલો. હા, અત્રે આવેલા સાહેબ છે ડોક્ટર મિતુભાઈ પારીખ, એમને પૂછવાનું કે આજકાલ યુવાનોમાં, ટીનેજર્સમાં પણ ખૂબ જ ગુસ્સે થવું, આક્રમક થવું, વાતમાં કોઈ વસ્તુઓ ફેંકી દેવી, તો શું આ બધા ડિપ્રેશનના લક્ષણો છે અને આને કઈ રીતે આપણે સારું કરી શકાય વિશે માહિતી આપશો? હા, આપનું નામ જણાવશો? હું હસમુખભાઈ બોલું. હા, હસમુખભાઈ, ખૂબ ખૂબ આભાર. આપનો પ્રશ્ન સાહેબ ઉત્તર આપશે. જરૂરથી. અત્યારે બાળકોની અંદર ભણવાનું પ્રેશર કે કોમ્પિટિશનનું પ્રેશર કે ક્લાસમાં ફર્સ્ટ નંબર લાવવાનું પ્રેશર એ નાના બાળકોની અંદર ખાસ જોવા મળશે. જે ટીનેજર્સ છે એમાં હુંસાતુસી અથવા તો કોઈપણ પ્રકારની કોમ્પિટિશન જે અનહેલ્ધી હોય, અથવા તો બ્રેકઅપ થયું હોય કે લવ અફેર હોય અને એમાંથી બ્રેકઅપ થયું હોય, અથવા તો પોતાના એક્ઝામની અંદર સારી રીતે પરફોર્મ ના કરી શકતા હોય, તો આવા બાળકોની અંદર, અને બીજી ખાસ વાત કે જે કોઈ બાળકોને પૂરેપૂરી પ્રેમ, લાગણી કે હૂંફ નથી મળતી, આવા સ્ટુડન્ટ્સ જે છે અથવા તો ટીનેજર્સ છે કે બાળકો છે એ ડિપ્રેશનનો ભોગ બનતા હોય છે. જે જનરલી આપણે દરેક ડિપ્રેશનના દર્દીમાં જોતા હોય છે કે હતાશા, નિરાશા, કામ ન કરવું, કામની રુચિ ન રહેવી, આ પ્રકારના લક્ષણો આપણને એડલ્ટમાં જોવા મળશે. પણ ખાસ કરીને બાળકો અને ટીનેજરની અંદર જે ડિપ્રેશનના લક્ષણ છે એ એગ્રેશન, ગુસ્સો, કોઈ વસ્તુ ફેંકી દેવી, કોઈની ઉપર બૂમબરાડા કરવા, કોઈને મારી દેવું, ઘણી વખત જો એગ્રેશન વધારે પડતું હોય તો સામેવાળા વ્યક્તિને અથવા તો પોતાની જાતને નુકસાન પહોંચાડવું, આ પ્રકારના લક્ષણો ટીનેજર્સમાં ડિપ્રેશનમાં જોવા મળતા હોય છે. તો એ વખતે જે ડિપ્રેશન છે એ કઈ રીતે ઉદ્ભવ્યું, એના કારણો કયા છે, એગ્રેશન કયા પ્રકારનું છે, એગ્રેશનમાં જ્યારે બાળક હોય કે ટીનેજર હોય તો એ કઈ રીતે રિએક્ટ કરશે, આ બાબતને ધ્યાનમાં રાખીને જો હોમિયોપેથિક દવા કરવામાં આવે તો ચોક્કસપણે એનું એગ્રેશન પણ શાંત થઈ જશે અને સાથે સાથે જે ડિપ્રેશનનો ભાગ છે એગ્રેશન, એટલે કે ડિપ્રેશન પણ ધીમે ધીમે કરતાં નાબૂદ થઈ શકશે અથવા તો મટાડી શકાશે. સાહેબ, એક બીજો નાનકડો પ્રશ્ન. આમ તો મારે આ પ્રશ્ન પૂછવો તો આપણા દર્શક મિત્રએ પ્રશ્ન પૂછી લીધો. અત્યારે બાળકોમાં આ જે ડિપ્રેશનની તકલીફ છે અત્યારે વિશેષ ધીરે ધીરે જોવા મળી રહી છે, ખાસ કરીને આ પોસ્ટ કોવિડ સમયગાળાની અંદર. એમણે પ્રશ્ન પૂછ્યો અને આપણે પણ સુંદર રીતે વાત કરી લીધી. એક નાનકડો પ્રશ્ન એવો પૂછવો હતો સાહેબ કે હોમિયોપેથિક સારવાર અંતર્ગત આ પ્રકારની જે તકલીફો છે તેની સારવાર માટે, ડિપ્રેશનની સારવાર માટે કોઈ મર્યાદા ખરી કે કોઈ પણ સ્ટેજમાં હોય ડિપ્રેશન તો હોમિયોપેથિક સારવાર થઈ શકે? ડિપ્રેશનની અંદર સ્ટેજીસની અંદર ઇન્ટેન્સિટી જે છે કોઈપણ લક્ષણોની એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. હતાશા કેટલા પ્રમાણમાં છે, હતાશાના લીધે એમના રોજિંદા કામમાં કેટલો ફરક આવે છે, રોજિંદા કામ કરી શકે છે કે નથી કરી શકતા, એગ્રેશન છે કે નહીં. તો આ દરેક બાબતની ઇન્ટેન્સિટી કેટલી છે એના ઉપરથી નક્કી થશે કે ટ્રીટમેન્ટ કરી શકાશે કે નહીં કરી શકાય. યુઝ્યુઅલી અત્યાર સુધીના જેટલા પણ ડિપ્રેશનના દર્દીઓ છે તેમાં કોઈપણ સ્ટેજની અંદર ડિપ્રેશનમાં કાં તો ઘટાડો થયો છે અથવા તો સાવ મટી ગયું છે. તો જો એ સ્ક્રિઝોફેનિયા એટલે કે ગાંડપણમાં ના જાય તો વ્યક્તિ પોતાના મન પરનો કંટ્રોલ ન ગુમાવે, એ પરિસ્થિતિમાં જો આવેલું હોય તો ચોક્કસપણે આપણે ડિપ્રેશનની દવા હોમિયોપેથીથી કરી શકીશું. ખૂબ જ સુંદર સાહેબ, આપે જે ડિપ્રેશન અંતર્ગત માર્ગદર્શન આપ્યું
ખાસ કરીને કોઈ પણ વ્યક્તિને એ આપણે એક પ્રકારનો વિશ્વાસ કેળવડાવવો પડે કે હું સારો થઈ જઈશ. સાથે સાથે ડિપ્રેશન છે એ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે, એનું પુનરાવર્તન ન થાય તે પ્રકારે ખાસ કાળજી રાખવાની આપણે ખૂબ જ સુંદર વાતો કરી કે વધુ પડતી ચિંતા છે, ઊંઘ છે, આરામ છે, એની ખૂબ જ જરૂરિયાત છે. અને મોટે ભાગે ક્યાંક ને ક્યાંક દર્દીની ઊંઘમાં અને ભૂખમાં સુધારો થતો હોય એ એક પ્રકારે ઇન્ડિકેશન નિર્દેશ છે કે એને સારું થઈ રહ્યું છે. અને સાથે સાથે આપણે મર્યાદાની પણ વાત કરી કે ક્યાં ક્યાં હોમિયોપેથિક સારવારની મર્યાદા છે. તો આવું એક સુંદર માર્ગદર્શન આપે આપ્યું. સાહેબ, આપની દ્રષ્ટિએ આપ દર્શક મિત્રોને ડિપ્રેશનમાં નિવારવા માટે તથા માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે એક શું સંદેશ ટૂંકમાં આપશો? જેમ આપણે અગાઉ જોયું કે ડિપ્રેશન છે ઇન્ટેલેક્ચ્યુઅલ કે બિહેવિયર ડિસઓર્ડર નથી. એ ફક્ત અને ફક્ત લાગણી સાથે જોડાય, લાગણી દુભાવા સાથે જોડાય અને લાગણીઓ જે પણ પ્રકારની એક વ્યક્તિની અંદર કે એક પર્સનની અંદર જોવા મળે છે નોર્મલી, એના લગતો રોગ છે. તો જો લાગણીઓનો જ રોગ હોય તો હું એક જ વાક્ય કહી શકીશ કે લવ, કેર એન્ડ શેર. તમારી આજુબાજુમાં જે પણ લોકો છે એને પૂરેપૂરો પ્રેમ આપો, પૂરેપૂરી એની કાળજી રાખો અને આ જ વસ્તુ લવ અને કેર જે છે એ એકબીજા સાથે શેર કરો. તો હું નથી માનતો કે કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં તો નહીં પણ સિમ્પલ એક અપસેટમાં પણ જઈ શકે. સો લવ, કેર એન્ડ શેર ઇઝ અ મોટો ટુ અવોઇડ ડિપ્રેશન. ખૂબ જ સુંદર સાહેબ, આપે અહીંયા ઉપસ્થિત રહી અને ડિપ્રેશન વિશે જે સુંદર માર્ગદર્શન આપ્યું અને લોકોને જાણકારી આપી, જેથી કરીને તેના કારણો છે, લક્ષણો છે અને તેની વિસ્તૃત માહિતી સાથે સાથે આપણે હોમિયોપેથિક સારવારની ભૂમિકા વિશે પણ સુંદર માર્ગદર્શન આપ્યું. મને વિશ્વાસ છે કે દર્શક મિત્રોને આપના માર્ગદર્શનથી ખૂબ જ જાણકારી મળી હશે અને તેઓ પોતાના તથા પોતાના પરિવારજનોમાં આ પ્રકારની તકલીફ માટે હોમિયોપેથિક સારવારને વધુને વધુ અપનાવશે, જેથી કરીને હોમિયોપેથી દ્વારા તેઓ નિરોગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે. સાથે સાથે આજના પ્રસંગે આપણે નિયામક શ્રી આયુષ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે જે આપણને આ પ્રકારના કાર્યક્રમ માટે સતત માર્ગદર્શન આપતા હોય છે. નાયબ નિયામક તાલીમ અને સંશોધન કે જેમના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ જ આ સમગ્ર આયુષ વ્યાખ્યાનમાળાનું આયોજન થતું હોય છે. તો તેઓનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે દર્શક મિત્રો, આપનો તો હંમેશા આભાર છે જ. આપ અમારા કાર્યક્રમ સાથે જોડાયેલા રહો છો, અમને નવા નવા પ્રશ્ન પૂછી અને પ્રેરિત કરતા હો છો તથા નવા નવા વિષય માટે પણ આપના સૂચનો આવતા હોય છે. તો આવો નવો સહકાર આપનો અમને સતત મળતો રહે એવી આપ સૌને પ્રાર્થના છે. આવતા સપ્તાહમાં એક નવા વિષય સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી આપ સૌને જય જય ગરવી ગુજરાત.